હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં જ હશો. તો મેં આજની શરૂઆત નાનકડા એવા વ્લોગની શરૂઆત મેં કીધું કરી દઉં. તો આજે મસ્ત મજાની ફ્રી થઈ ગઈ છું, ઘરનું બધું જ કામ થઈ ગયું છે. તો મેં કીધું ચાલો પોરો પણ થઈ જાય અને શરૂઆત પણ વ્લોગની થઈ જાય. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, જેથી કરીને આજના દિવસે હું શું કરું છું ને એ બધી જ તમને ખબર પડે. તો થેન્ક યુ, કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં. ગાઈઝ, તો હવે આપણે કરીશું બપોરની તૈયારી રસોઈની, કેમ કે રસોઈ તો કરવી પડે ને. અડધી રસોઈ કરીને આપણે ઇન્ટરવેલ કરી દીધો હશે, તો અડધું પડધું બાકી છે એ આપણે જાશું રસોડામાં રસોઈ કરવા માટે. જો તમને બતાવું કે અડધી પડધી શું તૈયારી કરી છે, તો ચાલો તમને પણ બતાવું. જો બટકા, પછી આ છે ભીંડાનું રસાવાળું શાક, આ છે મેથીની ભાજી, આ છે સુખડી, ભગવાનને ધરાવેલી સુખડી, આ છે સૂકું શાક, પછી આ છે સુખડી, પછી આ છે લસણ વગરની ભાજી. બરાબર, તો આપણે આટલી તો તૈયારી ફાઇનલી કરી દીધી છે. હવે બાજરાનો રોટલો બનાવવાનો છે, તો મમ્મી બાજરાનો રોટલો બનાવે છે. જો રોટલાની તૈયારી કરે છે મમ્મી, બાજરાના રોટલાની. હે ને મમ્મી? પેલા લોટ બાંધી લાવ, પછી રોટલીનો, પછી છોકરા માટે, અને પછી રોટલા બનાવું બે. અને તમારા 3ની રોટલી. હા, જો અમારા 3ની રોટલી અને 2 રોટલા, મમ્મીનો અને પપ્પાનો રોટલો. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હા બેટા, બોલ ને. શું કરવા માંડ્યા? આ બા મને છે ને સુખડી શીખવાડે છે. સુખડીની બાની સ્ટાઈલની રેસીપી મને કહે છે, તો આપણે બા પાસે જ જાણીએ, કે મારા મમ્મી પાસે જાણીએ કે રેસીપી કઈ રીતના છે. તો મમ્મી કયો ને રેસીપી. સુખડી બનાવવાનું કારણ એ છે કે પેલા ગળ ને ઘી એનો પાક લેવાનો, પછી એમાં લોટ, પછી કાજુ બદામ અને ટોપરું નાખી પછી સુખડી બનાવવાની. ભગવાનનો ભોગ બની ગયો, ભગવાન માટે, છોકરાઓ માટે. ખોડિયારમાં ને મસ્ત મજાની ભાવે બહુ સુખડી, એટલે આજે સુખડી બનાવવાની છે જોરદારની. આજે પાછો વારે મસ્ત છે, માતાજીનો વાર છે, એટલે મેં કીધું ચાલો મમ્મીને રસોડામાં જઈને સુખડીની મદદ કરું, હેલ્પ કરું મમ્મીની. તો જો આમાં ઘી મૂકી દીધું છે, એમાં ગળ નાખી દીધો છે. જો મસ્તનો જો આ પાક આવી જશે હમણાં, જો મસ્તીનો. જે રીતે મમ્મીએ કીધું આપણે એ જ રીતે ફોલો કરીને કરશું, એટલે સુખડી બનશે મસ્તની. જો છેતરી સૌથી બદામ બદામ ખાઈ કરવાનું. નહીં રીના રહેવા દે. જો હવે લોટ આમાં પાક આવી ગયો છે, તો આમાં લોટ નાખી દીધો છે. લોટ કયો નાખ્યો છે? તો ભાખરીનો જાડો લોટ. મસ્ત મજાનું જો મમ્મીએ પાક લઈને એમાં નાખી દીધો છે લોટ, અને મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે. હવે નાખી દીધું છે ટોપરું. જો ટોપરું નાખીને હલાવે છે મમ્મી, અને હું છે ને કાજુ બદામ ખાંડું છું. હાલો બની ગયું છે એટલે નાખી દો. હાલો આ નથી પણ ખંડાણી હું નાખી દઉં. કાજુ કાજુ નાખી દો. મોટી ખાવાઈ લે ને, તમે દીદી ઉપર મને નાખી દેવું તું તારે. હે ઉતાવળ કરીમાં આ ખાવા મળી. આ ખાવણી નાની છે મમ્મી. બટા ખોલી ક્યાં ગઈ? શું? જો મમ્મી ની હાણસી ખોવાઈ ગઈ. હવે એને ડીશમાં ઢાળી દેવા. પછી મમ્મી મસ્ત મજાની થેપલી પાડવાની નાને. પેલા અન્ન દેવતા જમાડવાના, પછી આપણે જમવાનું. ગેસ ને જમાડવાના પેલા, અન્ન દેવતાને, અગ્નિ દેવતાને. અન્નને જમાડવાના અગ્નિ દેવતાને, મમ્મી એવું કહે છે. પછી આપણે માતાજીને ભોગ લગાડવાનો ને પછી આપણે જમવાનું. હવે ફાઇનલી જાઉં છું પાછી બહાર. સાડીની શોપિંગ કરી આવી છે, ટેક્સટાઇલ માર્કેટ ગઈ હતી, મસ્ત મજાની શોપિંગ કરી છે. મમ્મી સાડી બતાવો તો. જો મમ્મી સાડી જોવે છે, જો કેટલી મસ્ત મસ્ત સાડી છે. જો મારા ઘરે મારી ફ્રેન્ડ આવી છે, પણ આ ફ્રેન્ડને કોઈ ઓળખો છો કે નહીં કોમેન્ટ કરજો. બાકી ઘૂંઘટ નથી કાઢતી. આજે દૂધ નથી લેવાનું, અને એનું દૂધ નથી લેવાનું, દૂધનો વહીવટ હાલે છે. અને એ ઘૂંઘટ નહીં કાઢે, એ ઘૂંઘટ કે પીછે ही रहेगी वो वाली,
પણ તમે કહેજો કોણ છું ને મને ઓળખી જશો ને તો તમને તમારે હું સામેથી તમે કોમેન્ટ કરશો ને એની રિપ્લાય મળશે. હા યુટ્યુબમાં કોમેન્ટ કરશો તો તમને રિપ્લાય કરશે કે એ વ્યક્તિ કોણ છે. સસ્પેન્ડ તમે ખોલજો એનું, બરાબર છે? તો કન્ટિન્યુ બન્યા રહો બ્લોગમાં. હવે જઈએ છે ક્યાં એ તમને હું પૂરો બ્લોગ બતાવીશ. જર્ની ક્યાં જાઉં ખબર ક્યાં જાઓ તમે જોવો બ્લોગ તો તમને ખબર પડે. એમ નહીં, તમે ઘરે અત્યારે ઘરે જાવ છો પછી પૈસું તમારે બહાર જવાનું છે ત્યાં જાશું. હા તમે બ્લોગ જોજો એના માટે સરપ્રાઈઝ. જો આ કપલ છે ને બે વાતવે મંડાણું છે. આ જીનલ મિસ્ત્રી બધા ઇન્ફ્લુએન્સ ભેગા થયા છે મસ્ત મજાના આ ગિરિરાજ હોટલમાં. તમે જોઈ શકો છો જો બધા કેટલા મસ્ત. હા બોલ ને. હા હા આ લે લે જો આ ભૂમિને જો આવું છે. બધા હની પટેલ ના બધા ફ્રેન્ડ ફોલોવર્સ જો આ બધા નાના નાના ફૂલકાઓ છે. આ બધા છે, આ બધા ઇન્ફ્લુએન્સ છે. તમે જોઈ શકો છો જો ગાઈસ. ફિલ્ટર મારો ફિલ્ટર જો કેટલી મસ્તી કરે જો. જો મિની વ્લોગ બનાવે છે જો. આ મોનિકા બેન છે, મોટા યુટ્યુબર છે. આ તો જો આ ભૂમિ કઈ બોલું નથી એટલા ભજીયા ખાઈ લીધા. 5 વાગ્યાની ખાધી 9 વાગ્યા સુધી ખાધા. કોણે તે એટલે તું જાડી થઈ ગઈ. હાય હાય એટલે તે એટલા બધા ભજીયા ખાધા. મેં સ્ટાર્ટિંગ કર્યું ચિપ્સના પપ્પાથી. પછી બધી ફેમિલી આવી ભજીયાની નાની આપણે ફાઇનલી ઉબેર કરી લીધી છે. આપણી રિક્ષા કરીને આપણે હવે ઘરે જઈએ છીએ. ફાઇનલી હવે હમણાં 5 જ મિનિટમાં હું મારા ઘરે પહોંચી જઈશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ઈ એવિન્ટમાં ભજીયા ખાઈને હવે ઘરે પહોંચવાનું છે. ગાઈસ તો હું ફાઇનલી હવે મારા ઘરે પહોંચી ગઈ છું. તમે જોઈ શકો છો બહુ મજા આવી. ભજીયાના પ્રોગ્રામમાં ગઈ હતી ત્યાં બહુ મજા આવી. હવે ફાઇનલી ઘરે પહોંચી ગઈશું. તો હવે જઈશું આપણે માતાજીના દર્શન કરવા. કેમ કે બહુ દિવસ થઈ ગયા હું આવી નથી. તો તમને પણ દર્શન કરાવું માતાજીના. જો હા બેટા બોલ ને. ઘરે આવીને શું કરવા માંડ્યા? ઘરે આવીને છે ને કોણ ખાવા માંડ્યું. ભજીયા ખાવા ગઈ હતી ને તો ત્યાં પેટમાં થોડુંક બોળતું હતું એટલે ગરમ ગરમ ભજીયા ખાધા. તો ઠંડુ કરવું પડે ને તો ભાઈએ એમ કીધું મને કોણ ખાવો છે. તો રસ્તામાં કોણ લેતી આવી. જો બહુ મસ્ત છે. યમ્મી યમ્મી. વાગી ગયા છે 10:30. તો હવે ને અત્યારે જમવા બેઠો. જો મારી પાસે ચા કરાવ્યો, થેપલા. મને કે મમ્મી મને ચા ને થેપલા ખાવા છે. છોટું અત્યારે ખાવા બેસાય. તો આપણે જમવા બેઠા તઈ કેમ નતો જમવા બેઠો? સવારે નહીં અત્યારે સૂતો હતો તો તને ત્યારે જગાડ્યો હતો તો કેમ ખાવાનો બેઠો? એટલે હવે પાછી ભૂખ લાગી ગઈ. વાહ રે વાહ. તો જો ગાઈસ આવું છે અત્યારે ખાવા બેહી ગયો છે. તો અમારે હું સમજવું એટલે અમારે લેડીઝને આખો દિવસ આવું ને આવું જ કરવાનું દિને રાત. તો એ પાછા તો સવાલ એવો કરે કે લેડીઝને આખો દિવસ કામ શું હોય આવું કે કેવા વાળા લોકો. બોલો જો હેલો ગાઈસ. જો આ ભાઈને છે ને સુવાનું નામ જ નથી લેતા ને. એને મેં સુવાનું કીધું તો હજી સુવાનું નામ નથી લેતા. કોણ જાણે ક્યારે સૂશે એમ. ખાઈ લીધું છે મસ્ત મજાનું. થેપલા ખાઈ લીધા છે કેટલા બધા. ચા ને થેપલા ખાઈ લીધા છે. મસ્ત મજાની પેટ પૂજા કરી લીધી છે. આઈસ્ક્રીમ કોણ ખાઈ લીધા છે ને તોય નોકરું રમવું ને રમવું. સુવામાં નથી સમજતો. બોલો આપણે એને જ પૂછીએ. એટલે તારે ક્યારે સૂવું છે? હા જો એને ઊંઘ થઈ ગઈ છે એટલે હવે એનું નક્કી નહીં ક્યારે સુવે. તો તારે શું કરવાનું છે? મારો ફોન મારે તો ફોન જોવાનો નથી. આજ તો હું શોપિંગ કરવા ગઈ હતી ને તો થાકી ગઈ છું. મારે સુઈ જવાનું છે. તારે કેમ થોડુંક મોડું છે? એમ નો હાલ બેઠો થા હાલ. અને છે ને ગુડ બોય હોય ને તો મમ્મીની વાત માનાય અને સુઈ જજે હો ને મારો જીવ. તું ક્યારે સુઈ જઈશ?
થોડુંક વહેલું ઓકે હેલો ગાઈસ, તો હવે આ દ્વારકેશ કઈ સુવાનું નામ લેતો નથી, તો હું ફૂલ થાકી ગઈ છું. જો મેં નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને મને આવે છે નીંદર. તો હવે છે ને આપણે મળીએ એક નવા બ્લોગની સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. ઉભા રહો, તમે જાઓ છો ક્યાં? એમ પૂરો ન થાય તો લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે તમને મારા બ્લોગ કેવા લાગે છે. તો થેન્ક યુ સો મચ. જય ખોડિયારમાં.